નમસ્કાર મિત્રો, એનએમએમએસ પરીક્ષા 2025 જે વિદ્યાર્થીઓ ધોરણ 8માં અભ્યાસ કરે છે તેમના માટે એનએમએમએસની પરીક્ષા લેવામાં આવે છે તે પરીક્ષાના 2025 માટેના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ 48,000 રૂપિયા સ્કોલરશિપ લેવી હોય તે વિદ્યાર્થીઓ આ ફોર્મ જરૂરથી ભરી દે. અને આ વખતે ઘણું બધું નવું આવ્યું છે. તો આજના વિડીયોમાં તમને આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, કેટલી આવક હોવી જોઈએ, અભ્યાસક્રમ શું હશે, ફોર્મ કેમ ભરવું, આ તમામ બાબતોની માહિતી આપવામાં આવશે. તો શિક્ષક મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આજે આપણે એનએમએમએસ પરીક્ષા 2025 વિશે વિસ્તારથી જોઈએ. સૌથી પહેલાં આ ફોર્મ કોણ ભરી શકે? તો એના માટે વિદ્યાર્થી ચાલુ વર્ષે સરકારી પ્રાથમિક શાળા, લોકલ બોડી શાળા એટલે કે જિલ્લા પંચાયતની, મહાનગરપાલિકાની, નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ 8માં આ વર્ષે અભ્યાસ કરતો હોવો જોઈએ. કોઈ પણ સરકારી શાળા હોય કે જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા હોય એમાં ધોરણ 8માં વિદ્યાર્થી અભ્યાસ કરતો હોવો જોઈએ. અને બીજું, જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને ધોરણ 7માં 55% ગુણ અને એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને ધોરણ 7માં 50% ગુણ કે તેને સમકક્ષ ગ્રેડ હોવો જોઈએ. તે જ વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે. ત્યારબાદ ખાનગી શાળા કે કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય કે જે શાળામાં રહેવા જમવાની બધી સુવિધાઓ મળતી હોય એવી કોઈ પણ શાળામાં, નિવાસી શાળામાં જો વિદ્યાર્થી અભ્યાસ કરતો હશે તો તે વિદ્યાર્થી આ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે નહીં, જેની ખાસ નોંધ લેવી. ત્યારબાદ ફોર્મ ભરવાનો સમયગાળો કે આ ફોર્મ તમે ક્યાં સુધી ભરી શકશો? તો તારીખ 1/1/2025 થી તારીખ 11/1/2025 સુધી તમે આ ફોર્મ ભરી શકશો. એટલે કે તમારી પાસે 10 થી 11 દિવસનો સમય છે. ત્યારબાદ ફી ભરવાનો સમયગાળો કે પરીક્ષાની ફી તમે કેટલા સમય સુધી ભરી શકશો? તો તારીખ 1/1/2025 થી તારીખ 13/1/2025 સુધી તમે પરીક્ષા ફી ભરી શકશો. અને આ ફી તમને કોઈ પણ સંજોગોમાં પાછી મળશે નહીં. ત્યારબાદ કેટલી ફી ભરવાની છે? તો જે વિદ્યાર્થી મિત્રો જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના છે તે વિદ્યાર્થીઓએ 70 રૂપિયા ફી ભરવાની છે. જ્યારે એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમને 50 રૂપિયા ફી ભરવાની છે. અને આ ફી ઓનલાઈન ભરવાની છે. એકવાર તમે ફી ભરી દેશો પછી તમારી ફી કોઈ પણ સંજોગોમાં પાછી મળશે નહીં. ત્યારબાદ આવક મર્યાદા કે જે વિદ્યાર્થીને આ પરીક્ષા આપવી છે તેના વાલીની આવક કેટલી હોવી જોઈએ? તો વિદ્યાર્થીના વાલીની આવક 3,50,000 થી વધારે ન હોવી જોઈએ. 3,50,000 કરતાં ઓછી આવક હોવી જોઈએ. તે વિદ્યાર્થી જ આ ફોર્મ ભરી શકશે. અને ફોર્મ ભરતી વખતે તમારે આવકનો દાખલો પણ અપલોડ કરવાનો છે. એટલે બરાબર આવકનો દાખલો કઢાવી લેવો. ત્યારબાદ ફોર્મ ભરવાની વેબસાઇટ, આ એનએમએમએસ પરીક્ષાનું ફોર્મ તમે કઈ વેબસાઇટ ઉપરથી ભરી શકશો? તો એની વેબસાઇટ છે www.secbexam.org. આ વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ભરી શકશો. અને આ ફોર્મ કઈ રીતે ભરવું તે આપણે આગળના વિડીયોમાં જોઈશું. ત્યારબાદ પરીક્ષાનું માધ્યમ, તો આ પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં આપી શકાશે. એટલે કે ગુજરાતીમાં પણ પેપર આવે અને અંગ્રેજીમાં પણ પેપર આવે. ફોર્મ ભરતી વખતે
તમે જે માધ્યમ સિલેક્ટ કરશો એ ભાષામાં તમારું પેપર આવશે. એટલે આપણે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષા સિલેક્ટ કરવાની છે, જેથી તમારું પેપર ગુજરાતીમાં આવે. ત્યારબાદ બધા પ્રશ્નો વૈકલ્પિક પ્રશ્નો આવશે. આમાં કંઈ આપણે લખવાનું નથી, માત્ર ABCD એ રીતે વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો આવશે. અને આ પરીક્ષામાં નકારાત્મક મૂલ્યાંકન થશે નહીં. એટલે કે જે પ્રશ્નો તમારા ખોટા પડે એના માઇનસ ગુણ થશે નહીં. એટલે જેટલા સાચા પ્રશ્નો હશે એટલા જ તમને ગુણ મળશે. ત્યારબાદ અપલોડ કરવાના ડોક્યુમેન્ટ કે ફોર્મ ભરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે? તો સૌથી પહેલું છે વિદ્યાર્થીનો ફોટો. તમારે વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવાનો છે, જેની સાઇઝ 15 KB હોવી જોઈએ, એથી વધારે નહીં ચાલે. બીજું વિદ્યાર્થીની સહી, તો એની સાઇઝ પણ 15 KB અથવા તેથી ઓછી હોવી જોઈએ. પછી આવકનો દાખલો પ્રમાણિત સહી સિક્કાવાળો, તલાટી કે મામલતદારના સહી સિક્કાવાળો આવકનો દાખલો અપલોડ કરવાનો છે. ત્યારબાદ જાતિનો દાખલો જેને લાગુ પડે છે તેને, અને જાતિનો દાખલો ના હોય તો આચાર્યનું બોનાફાઇડ સર્ટી પણ ચાલે, જેમાં વિદ્યાર્થીનો ફોટો હોય. ત્યારબાદ અપંગતાનું પ્રમાણપત્ર, જો કોઈ વિદ્યાર્થીએ અપંગ તરીકે ફોર્મ ભર્યું હોય તો તેને અપંગતાનું પ્રમાણપત્ર પણ અપલોડ કરવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થીનું આધાર કાર્ડ આગળ અને પાછળ બંને સાઈડ, વિદ્યાર્થીના આધાર કાર્ડની બંને સાઈડ આવી જાય એ રીતે આપણે આધાર કાર્ડ પણ અપલોડ કરવાનું છે. ત્યારબાદ ખાસ અતિ અગત્યનું, આ ખૂબ જ મહત્વનું છે મિત્રો, કે વિદ્યાર્થીનું નામ આધાર ડાયસ અને આધાર કાર્ડ બંનેમાં સમાન હોવું જોઈએ. જેવું સ્કૂલના રેકર્ડમાં છે આધાર ડાયસમાં, એવું જ નામ આધાર કાર્ડમાં હોવું જોઈએ. બંનેમાં અલગ અલગ નામ હશે તો આગળ જતાં તમને તકલીફ થશે. પાસ થશો તો પણ કદાચ સ્કોલરશીપ ના મળે. એટલે આધાર કાર્ડનું નામ અને સ્કૂલમાં જે નામ છે તે બરાબર એક સરખા હોવા જોઈએ, તો જ તમે આ ફોર્મ ભરી શકશો. ત્યારબાદ પ્રશ્નપત્રનું માળખું, કે પ્રશ્નપત્ર કેવું હશે? તો એમાં કુલ 2 વિભાગ હશે. પહેલો વિભાગ શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે કે સેટ, જેમાં 90 પ્રશ્નો, 90 ગુણ અને 90 મિનિટનો સમય હશે. ધોરણ 7 અને 8નું ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, જેમાં ધોરણ 7નો ગયા વર્ષનો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂછાશે, જ્યારે ધોરણ 8નો આ વર્ષનો પ્રથમ સત્રનો જ અભ્યાસક્રમ પૂછાશે. અને બીજો વિભાગ હશે બૌદ્ધિક ક્ષમતા કસોટી એટલે કે મેટ, 90 પ્રશ્નો, 90 ગુણ અને 90 મિનિટ, જેમાં શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરી આવશે. એટલે કે જુદી જુદી આકૃતિઓ આવશે, શ્રેણી પૂર્ણ કરો, આ રીતે તાર્કિક પ્રશ્નો પૂછાશે. આખા પેપરમાં થઈ કુલ 180 પ્રશ્નો હશે, 180 ગુણ અને 180 મિનિટનો સમય મળશે. એટલે કે આખું પેપર લખવા માટે તમને કુલ 3 કલાકનો સમય મળશે. તો આ રીતે પ્રશ્નપત્ર આખું હશે. ત્યારબાદ ફોર્મ સાથે જોડવાના પ્રમાણપત્રો, કે ફોર્મ ભરાઈ જાય પછી આપણે ફોર્મ સાથે આગળ કયા કયા ડોક્યુમેન્ટ જોડવા પડે, વિદ્યાર્થીઓ પાસ થાય કે આગળ મોકલવાના થાય તો એમાં કયા કયા ડોક્યુમેન્ટ હશે? પહેલું ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ, જે આપણે ફોર્મ ભરેલું છે તેની પ્રિન્ટ. ત્યારબાદ બીજું ફીની પહોંચ, આપણે જે ઓનલાઈન ફી ભરીએ તેની પહોંચ જોડવાની છે. ત્રીજું આધાર કાર્ડની નકલ, વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ જોડવાની છે. ચોથું આવકનો પ્રમાણિત દાખલો, તલાટી, મામલતદાર એમના સહી સિક્કાવાળો આવકનો દાખલો જોડવાનો છે. પાંચમું ધોરણ 7ની માર્કશીટ, કે ધોરણ 7માં વિદ્યાર્થીને કેટલા ગુણ મળેલા છે તેની માર્કશીટ પણ જોડવાની છે. છઠ્ઠું જાતિનો પ્રમાણિત દાખલો, જે વિદ્યાર્થીઓને લાગુ પડે છે તેને જાતિનો પ્રમાણિત સહી સિક્કાવાળો દાખલો જોડવાનો છે. અને છેલ્લું 7મું વિકલાંગતાના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ, કે વિકલાંગતાનું જેને પ્રમાણપત્ર લાગુ પડતું હોય તેને એ નકલ પણ જોડવાની છે. તો આ 7 પ્રમાણપત્રો આપણે ફોર્મ સાથે જોડવાના છે. ત્યારબાદ પરીક્ષા ક્યારે લેવામાં આવશે? તો એમાં જોઈએ, આ પરીક્ષા
તારીખ 16/2/2025ના દિવસે લેવામાં આવશે. બીજા મહિનાની 16મી તારીખે આ પરીક્ષા લેવામાં આવશે. કદાચ આ તારીખમાં ફેરફાર પણ થઈ શકે. અત્યારે આપણે આ તારીખ માન્ય ગણવાની છે. ત્યારબાદ પાસ થવા માટે જરૂરી ગુણ. આ પરીક્ષામાં કેટલા ગુણ મળશે તો તમે પાસ થશો? તો જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને પાસ થવા માટે બંને વિભાગમાં મળી કુલ 40% ગુણ મેળવવા જોઈએ. એટલે કે 72 ગુણ આવશે એવો પાસ થશે. જ્યારે એસટી અને એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમને પાસ થવા માટે બંને વિભાગમાં કુલ મળીને 32% ગુણ એટલે કે 58 ગુણ મેળવવા જરૂરી છે. આટલા ગુણ આવશે તો તમે પાસ થઈ જશો. પણ સ્કોલરશિપ મળશે નહીં. સ્કોલરશિપ એને જ મળશે જે મેરિટ લિસ્ટમાં આવશે. એટલે આપણે વધારેમાં વધારે ગુણ મળે એવા આપણે પ્રયત્નો કરવાના છે, જેથી આપણે મેરિટમાં આવી જઈએ અને આપણને પણ સ્કોલરશિપ મળે. ત્યારબાદ કેટલી શિષ્યવૃત્તિ મળશે? જે વિદ્યાર્થીઓ એનએમએમએસની પરીક્ષામાં પાસ થશે, મેરિટમાં આવશે, એમને 1 વર્ષના 12,000 લેખે 4 વર્ષના કુલ 48,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળશે. એટલે ઘણી બધી શિષ્યવૃત્તિ મળે છે. તો આપણે બરાબર મહેનત કરી અને ખૂબ સારા માર્ક્સ લાવીએ અને મેરિટમાં આવીએ એવા આપણે પ્રયત્નો કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાની તૈયારી માટે જો તમારે વિડીયો જોવા હોય, સંપૂર્ણ તૈયારી કરવી હોય તો એના તમામ વિડીયો મારી જે ચેનલ છે CN પ્લેટફોર્મ, એ ચેનલ ઉપર બધા વિડીયો મૂકેલા છે. આકૃતિના, સામાજિક વિજ્ઞાનના આ બધા વિડીયો તમે CN પ્લેટફોર્મ ચેનલ ઉપર જઈ અને જોઈ શકશો. તો મિત્રો, જો આ વિડીયો મારો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો.